તમે કહો છો કે વાવણી જતા ખેડૂત પાછા વળ્યા છે, એટલી જ વાત નહીં, આણા તેડવા જતા રબારીઓ પણ વટે માર્ગેથી આપણી રથ સવારી જોઈને પાછા વળી જાય છે. દરબાર, આપણી પોકરણગઢની પ્રજા આપણું ધન ખાય જ આપણને અપરંપાર મેણા બોલે છે. હા સતી, છતાં પણ દરબાર, કોઈ દિવસ આપણે આપણી રૈતને દુખી કરી નથી. રૈતના દુખે હંમેશા આપણે દુખી થયા છે, આપણા દલડા વલવાયા છે, આપણા મનડા વલવાયા છે, છતાં પણ આપણી ભોરડી રૈત આપણને અપરંપાર મેણા બોલે છે. કે ના, આ તો આપણી ભોરડી રહે છે અને દીકરો કદાચ એના બાપને બી માઠા વેણ કહી દે તો કોઈ દિવસ બાપને ઓછું લગાડાય ને, કારણ કે એ પણ પોતાના સંતાન છે. ને એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી થાય નહીં ના. નગરબા, રહી વાત વાંજ્યા પણ તો સ્વામી કોણ કહે છે કે પોકરણગઢના અધિપતિ આજ રાજા અજમલ વાંજ્યા છે, આજ પોકરણગઢની પટાણી માતા મીનળબાઈ પણ વાંજ્યા છે. હા સતી, દરબાર, દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરેવી જગતમાં સમાન તણ તણ બાળે આંગળીયાની અંદર રમે છે. લાશા કહેતા આપણા ઘરની લાજ છે, લક્ષ્મી કહેતા આપણે કુબેરનો ભંડાર છે, એકની એક હવાઈ દીકરી આપણી સુગુણા બા પોકરણગઢના રજવાડાની અંદર કુમકુમ પગલી માંડે છે. સત્ય વાત છે સતી. આવી જ રીતે ત્રણ ત્રણ દીકરીઓ રજવાડાની અંદર રમવા હોવા છતાં આપણું પોકરણગઢનું રજવાડું વાંચ્યું હાલ્યું જાય છે. દરબાર, હા સતી, આમાં મને કોઈ સમજણ પડતી નથી, તો આપ અમારા મંડળાના ઉકેલ કરો, મારા દરડાના ઉકેલ કરો. રાજન, આપણો વાંચ્યો ઉતાર કેવી રીતે પડ્યો કહેવાય, રાજપૂત કેવી રીતે પડ્યો કહેવાય. સાંભળો સતી, આજે કેવી વાત તમારી જાણો છું સતી, તમારી વેદનાની વાત હું જાણું છું સતી. હા રાજા, કારણ કે આજ ખૂણે કાચકે ચોરે ચોવટે એવી આપણી વાતો થાય છે સતી. શું વાતો થાય છે રાજન? સતી, કે આજ પોકરણગઢનો અધિપતિ તો વાંજ્યો કહેવાય છે. ના દરબાર, ના. આજ મારા મુખ જોવા કોઈ ખુશી નથી સતી. ના સ્વામી, પણ મને ખુશીથી એક વાર વન જવાની આપ રજા આપો સતી, કારણ કે પુત્રના વિયોગમાં કદાચ મારો દેહ પડી જાય સતી, પણ આવા દુઃખ મારાથી સહન નહીં થાય સતી. હા રાજા, છતાં પણ આજ આપણા મઠ મંદિરની અંદર બેઠી આપણી કુળની હિંગળાજને એટલો ઠપકો આપું છું, દ્વારકાના નાથને એટલો ઠપકો આપું છું. કઈ દ્વારકાના નાથ તે મને હીરા મોતી માણેક જવેરાત કોઈ પણ જાતની મારા રજવાડાની અંદર કચાશ છે નહીં. પોકરણગઢની રજવાડાની ગાદી પણ આવતી હવાય છે, પણ ગાદીનો વારસદાર આપણા પોકરણગઢ રજવાડાની અંદર છે નહીં રાજન. સ્વામી, હા સતી, 9 લાખ હાથી આંગળીયાની અંદર ઝૂલે છે, પણ આજ હાથીનો બેહનાર શુભો નથી. હા સતી, હોના રૂપાના હિરલે મઢેલા દોરીના આજ મારે પારણા છે, પણ પારણિયાનો ઝૂલનાર એક રાજકુમાર નથી. આ વાતનો એક રાજપૂતાણીને પણ અફસોસ છે, પણ શું કરીએ રાજન, આ હવ વિધિના લખેલા લેખ છે, લેખની માથે મેઘમાના આપણે કોણ ભાગ્યમાં હોય હવને ભોગવવું પડે છે. એટલે સ્વામી, કરમે નીકળો કિરદાર હુનર કરો ને હજાર છઠ્ઠીના કોઈ દિવસ ચૂકે નહીં, આખરે વેડાય આડા ફરે. અને ભાગ્ય વિના ભગવાન મળે નહીં ને કર્મ વિના કાંઈ પણ મળતું નથી. આજ તમારા અને મારા કર્મ આપણને ફેડા છે, નહીતર એક રાજપૂત અને રાજપૂતાણીને કદે આવા દિવસો જોવા પડે નહીં. પણ નાથ, હા સતી, ત્રણ ત્રણ દીકરીઓ હવે આપણું જીવન વ્યર્થ છે, છતાં પણ તો તમારા દલડા રીઝવવા, મંડળા રીઝવવા, કાશનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય ને દરબાર, વગડાની વાટે તો તમને જરૂરથી મોકલશું, પણ રાજન કાલ સવારે આંગણામાં રમતા આપણા લાડકવાય સગુણા બા આજ વિવાહને ઉંમર લાયક થયા છે. તો રાજન, લીલા તોરણ આંગણે બંધાવો, ઢોલ અને હરણાઈ આજ પોકરણગઢના કાંગરે બગડાવો, દેશ દેશમની મળી પારબીન બા સગુણાના શ્રીફળ મોકલાવી યોગ્ય સારા રજવાડા જોઈ, યોગ્ય સારા રાજકુમાર જોઈ બેનબાના હસ્તમેળ આપ કરી આપ સુખથી વંશી આવજો રાજન. હું તમને હસતા મુખે સોડે શણગાર સુધી પોકરણગઢના હિમાળા સુધી વિદાયો આપશું રાજન. આ મીનળબાઈ તમને વચને બધાય છે સ્વામી, વચને બધાય છે. હા સતી, વચન આપતા પહેલા વિચાર કરજો સતી, કારણ કે બેન સગુણાના પીડા હાથ કરી ચાસરે પર આવી સતી, પણ એક પલ વારવા પછી મને રોકશો નહીં સતી, કોઈ જાતિ વેળાએ કે આના કાઢી ન કરશો સતી.
ખુશીથી મારા રથડા તૈયાર કરી મને વરાવા આવજો સતી. હા રાજન, તમે એક વાતથી પણ સુકામને અજાણ થાવ છો, જાણવા હોવા છતાં અજાણ સુકામને થાવ છો રાજન. જ્યારે લીલુડા માંડવાની હેઠ તમ સંગાથે 7 ફેરા ફરી અને તમારા કોલેને બોલે બંધાણી હતી. તમારા સુખની અંદર રાજપૂતાણી સુખી રહે, તમારા દુઃખની અંદર આ રાજપૂતાણી દુખી રહે. અરે સતી, છતાં પણ વચનની વાત કરો છો તો રાજન, હું વચને બંધાણી છું, રાજપૂતાણી છું. મારા વચન કોઈ દિવસ મિથ્યા જતા નથી. રાજન બેડવા સગુણાને સાસરે વળાવ્યા બાદ એક પણ ક્ષણ અને ઘડી વગર તમને વન વડાવશું રાજન. આ રાજપૂતાણી વચને બધાય, સ્વામી વચને બધાય છે. હા સતી, ભલે સતી. અરે વીરા પ્રધાન, અને કહું મહારાજા, આપણા